ભાવનગરના તળાજા તાલુકાના નવા સાંગણા ગામ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવતા થોડીવારમાં જ માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીના પ્રવાહ અને જળસ્તરમાં વધારો થયો હતો। તો ભાવનગરની વાત કરીએ કે ભાવનગરની અંદર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીના પ્રવાહ અને જળસ્તરમાં પણ વધારો થયો છે। તો ભાવનગરની અંદર આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ સાથે જ ઘોડાપુર આવતા જ થોડીવાર માટે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો। ભાવનગરના તળાજા તાલુકાના નવા સાંગણા ગામ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને આ સાથે જ થોડીવાર માટે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ત્યારે આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક લોકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે। થોડીવાર માટે રસ્તો બંધ કરતાની સાથે જ અનેક સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ભાવનગરના તળાજા તાલુકાના નવા સાંગણા ગામ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવતા થોડીવાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને આ સાથે જ ભાવનગરની વાત કરીએ કે અવિરત વરસાદ પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવનગરની વાત કરીએ કે તળાજા તાલુકાના નવા સાંગણા ગામ પાસેથી જે નદી પસાર થાય છે તેમાં ઘોડાપુર આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। શું વધુ અપડેટ? ચોક્કસથી આપતી જે પ્રમાણે જોઈએ તો ભાવનગર જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે। ગઈકાલે ભાવનગરમાં જે તળાજા પંથકમાં મોડી રાત્રિના સમયે સાંગાણા સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે સાંગાણા ગામમાંથી જે પસાર થતી નદી છે નદીમાં ઘોડાપુર આવ્યું હતું, જેના કારણે કલાકો સુધી સાંગાણા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને જે જોડતો રસ્તો છે તે બંધ થઈ ગયો હતો। આજે વહેલી સવારથી જ શિહોર પંથકના તાણા, વરલ, અગિયાળી, દેવગાણા સહિતના જે ગામડાઓ છે આ ગામડાઓમાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે। વરલ ગામે જે નદી આવી છે નદીમાં પણ પાણી આવવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી અરવિંદ, માહિતી બદલ આપનો